નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ કરિયાણાની દુકાન પર દુકાનદાર સાથે બનેલ સત્ય ઘટના। મમ્મી, હવે તો તારી બાધા મૂક, ક્યાં સુધી ઉગાડા પગે ચાલીશ? એને પાછા આવવું જ હોત તો ક્યારનોય આવી ગયો હોત, ભૂલી જાય એને। દીકરી રીની પોતાની મા સુષ્માબેનને સમજાવતા બોલી, મને વિશ્વાસ છે કે એક દિવસ એ જરૂર પાછો આવશે। તેની જીદ અને તારા પપ્પાનો ગુસ્સો બંને વચ્ચે મારે પીસાવવાનું ને? સુષ્માબેન આંસુ લૂછતા બોલ્યા। આજકાલ કરતાં 5 વર્ષ વીત્યા પણ ઘર છોડીને ગયેલો સુષ્માબેનનો દીકરો વ્યોમેશ પાછો ન આવ્યો। તે ન જ આવ્યો। સુષ્માબેનના પતિ રાજેશભાઈ ભારે ગુસ્સાવાળા, પ્રેમ લગ્ન કરીને આંગણે આવેલા વ્યોમેશને નવવધુ સાથે ઘરના ઉંબરેથી જ હાંકી કાઢેલો। સુષ્માબેને ઘણી વિનવણી કરી પણ રાજેશભાઈ ન પીગળ્યા। રાજેશભાઈ એમની જગ્યાએ સાચા હતા। પેટે પાટા બાંધીને દીકરા વ્યોમેશને મોટો કરવામાં કોઈ કસર નહોતી છોડી। કરિયાણાની નાની દુકાન ચલાવતા રાજેશભાઈએ દીકરાના MBAના ભણતર માટે લોન લીધેલી। અભ્યાસમાં તેજસ્વી વ્યોમેશ BCom ફર્સ્ટ ક્લાસે પાસ થયેલો, એટલે એનું આગળનું ભવિષ્ય ઉજ્જવળ થશે એવી રાજેશભાઈને ખાતરી હતી। બસ એકવાર વ્યોમેશ MBA થઈ જાય પછી તો મોટી કંપનીમાં સારા પગારની નોકરી આસાનીથી મળી જશે। દીકરી રીનીના અભ્યાસ અને લગ્નના ખર્ચમાં પોતાને પણ ટેકો થશે એવા રંગબેરંગી સપના જોતા રાજેશભાઈને વ્યોમેશ ભણતરની સાથે પ્રેમના પાઠ પણ ભાણી રહ્યો હતો તો તેની ક્યાં ખબર હતી। એકવાર વ્યોમેશે સુષ્માબેનને સાથે ભણતી રાવી વિશે વાત કરેલી। સુષ્માબેને રાવીને મળવાએ બોલાવી, પરંતુ વેપારી રાજેશભાઈના મગજમાં કંઈક જુદી જ ગણતરી ચાલતી હતી। એમને મધ્યમ વર્ગીય રાવી કરતાં પોતાની જ્ઞાતિની અને પૈસાદાર ઘરની તનિષા વધુ ચડિયાતી લાગી। તનિષા સાથે વ્યોમેશના લગ્ન થાય તો પોતાની પ્રતિષ્ઠા વધશે એમ માનતા રાજેશભાઈ અવારનવાર તનિષાના પિતા આગળ વ્યોમેશની પ્રશંસા કરતા, પણ વ્યોમેશે પ્રેમ લગ્નનું ધાર્યા બહારનું પગલું ભર્યું। ઘર છોડ્યા બાદ વ્યોમેશનો કોઈ અતોપતો નહોતો। એ ક્યાં જઈને વસ્યો એની કોઈને જાણ સુદ્ધા ન થઈ। કાશ પોતે દીકરાને જાકારો ન આપ્યો હોત તો રાજેશભાઈ પણ હવે મનમાં વસવસો કરતા હતા। સમય જતાં રીનીને સાસરે વળાવી વૃદ્ધાવસ્થામાં ચરણ મૂકી રહેલા દંપતીને ઘરની એકલતા કોરી ખાતી। ઘરમાં વ્યાપેલો સુનકાર વ્યથામાં વધારો કરતો હતો। સુષ્માબેન પ્રભુને વારંવાર આજીજી કરતા। સગા વહાલા અને સ્નેહીજનો પણ વ્યોમેશ વિશે માહિતી મેળવવાના પ્રયત્નો કરીને થાક્યા હતા। ભર બપોરે ડોરબેલ રણકી ઉઠી। પરાણે ઊભા થતાં સુષ્માબેને દરવાજો ખોલ્યો। આગંતુક સ્ત્રીએ એમના ચરણ સ્પર્શ કર્યા। કોણ છો? કોનું કામ છે? આંખો ઝીણી કરીને સુષ્માબેન એ સ્ત્રીને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યા। પેલી સ્ત્રી કંઈ કહે એ પહેલાં એની આંગળીએ વળગેલું બાળક દોડીને સોફામાં બેસી ગયું। અરે, આ તમારો દીકરો ભારે તોફાની લાગે છે, સાચવતા હો તો? આમ કોઈના ઘરમાં? સુષ્માબેન પેલી સ્ત્રીને ઉદ્દેશીને બોલ્યા। બારણે ઊભેલી સ્ત્રીને જાણે એમનો ઠપકો સાંભળવામાં રસ ન હોય એમ વારંવાર પાછળ જોતી। એ બાઈ કોણ છો? કોની રાહ જુઓ છો? કઈ કહો તો ખરા? સુષ્માબેનનો અવાજ સાંભળીને અંદર સૂઈ રહેલા રાજેશભાઈ બહાર આવ્યા। પેલી સ્ત્રીની પાછળ ધીમે પગલે કચવાતો એક પુરુષ આવીને ગોઠવાયો। સુષ્માબેન પલકારો ચૂકી ગયા। વ્યોમેશ, મારો દીકરો?
બોલતા બોલતા રાજેશભાઈનો અવાજ ફાટી ગયો અને દીકરાને ગળે લગાવી દીધો. પિતાના જાકારાથી બેંગ્લોર વસેલા વ્યોમેશનો દીકરો મોલમાં ખરીદી કરવા જતા અકસ્માતે વિખૂટો પડી જતા એને પોતાના માતા પિતાની વ્યથા સમજાઈ અને એ મારતી ગાડીએ આવી પહોંચ્યો. બા, તમારા ચંપલ તો પહેરો. પૌત્રને બૂટ પહેરાવી રહેલા સુષ્માબેને આ સાંભળીને મલકાતા મંદિર તરફથી વાટ પકડી. બહુ જૂની માનતા પૂરી કરવા માટે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.